નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નયન બોગરા વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ત્યાં એવું કહેવાય છે કે આંગણે આશ્વાસનના પગલાં પડ્યા, ભીતરે વરસાદના ટીપા પડ્યા, સ્નેહને સત્કારવાને મિત્રો શબ્દોના ફૂલ ઓછા પડ્યા. તો અગાઉ આપણે વાત કરી ચૂક્યા છીએ તે પ્રમાણે મધ્યકાળ, સમગ્ર મધ્યકાળ છે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ 1000 વર્ષનો ઇતિહાસ છે. આ 1000 વર્ષના ઇતિહાસની રૂપરેખા આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ. તો આજે હું તમારી સાથે જે ચર્ચા કરવા જઈ રહ્યો છું તે છે ગુજરાતી ભાષાનો પ્રાચીન મધ્યકાળ, એટલે કે 10મી 11મી સદીથી 1450 સુધીનો સમયગાળો. હજુ ગુજરાતી ભાષા બનવાની જે પ્રોસેસ છે, આ પ્રોસેસ દરમિયાન કેવી રીતે સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષા આપણે ત્યાં ઉતરી આવે છે તે સંપૂર્ણ વાત આજના આપણા આ સેશનમાં કરવાના છીએ. તો પુનઃ હું આપ સૌનું સ્વાગત કરું છું. તો ચાલો મિત્રો જોઈએ પ્રાચીન મધ્યકાળમાં કેવી કેવી વિશેષતાઓ છે, કેવી રીતે સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષા આપણે ત્યાં બને છે. તો આ સંપૂર્ણ વાત આપણે 500 વર્ષના ઇતિહાસની આ સેશનમાં કરવા જઈ રહ્યા છીએ. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો કે સૌ પ્રથમ આપણે ત્યાં મધ્યકાળમાં હેમચંદ્રાચાર્યથી ગુજરાતી ભાષા બનવાની શરૂઆત થાય છે. હવે હેમચંદ્રાચાર્યથી ગુજરાતી ભાષા બનવાની શરૂઆત થાય છે. હજુ સાહેબ સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષા બની ગઈ નથી, આ તો બનવાની પ્રોસેસ ચાલે છે. તો હેમચંદ્રાચાર્યથી નરસિંહ મહેતા સુધીના 500 વર્ષ દરમિયાન અપભ્રંશ અને પ્રાકૃત ભાષાની ભૂમિકાએ આપણે ત્યાં ગુજરાતી ભાષા છે તે ઉતરી આવેલી છે. તો સૌથી પહેલા આપણે પરિચય મેળવીએ હેમચંદ્રાચાર્ય, જે મૂળે તો સંસ્કૃત ભાષાના સર્જક હતા, પણ એમનાથી સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષા બનવાની પ્રોસેસ ચાલે છે. તો ચાલો હેમચંદ્રાચાર્યના જીવન વિશે આપણે ડોક્યુ કરીએ. તો સૌથી પહેલા તો હેમચંદ્રાચાર્યના જન્મ વિશે જોઈએ તો હેમચંદ્રાચાર્યનો જન્મ મિત્રો ધંધુકામાં થયો હતો. અમદાવાદ જિલ્લાના ધંધુકામાં હેમચંદ્રાચાર્યનો જન્મ થયો હતો. કર્મભૂમિ પાટણ છે. આ હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ છે પાટણ. મૃત્યુ પણ હેમચંદ્રાચાર્યનું પાટણમાં થયું હતું. સમયગાળો આશરે 1088 થી 1173 સુધીનો માનવામાં આવે છે. હેમચંદ્રાચાર્યનો ધર્મ જૈન સંપ્રદાય, શ્વેતાંબર. બાળપણનું નામ વારંવાર પરીક્ષામાં પૂછાય છે કે હેમચંદ્રાચાર્યના બાળપણનું નામ શું હતું? તો તમે જોઈ શકો છો બાળપણનું નામ હતું ચાંગદેવ. હેમચંદ્રાચાર્યના આશ્રયદાતા હતા સિદ્ધરાજ જયસિંહ અને એમના ગુરુનું નામ હતું દેવચંદ્ર સુરી. આપણા મનમાં મિત્રો સૌથી પહેલા તો પ્રશ્ન એ થયો હશે કે હેમચંદ્રાચાર્યનો જન્મ ધંધુકામાં થયો હતો, તો એ પાટણમાં શા માટે આવી ગયા? તો એ સાથે એક જુદો સંદર્ભ જોડાયેલો છે કે હેમચંદ્રાચાર્યને સિદ્ધરાજ જયસિંહ છે તે લઈ ગયા હતા. જો હેમચંદ્રાચાર્યના સમયગાળા દરમિયાન આપણે ત્યાં સોલંકી વંશના મહાપ્રતાપી રાજા એવા સિદ્ધરાજ જયસિંહ છે તે રાજ્ય કરતા હતા. હવે હેમચંદ્રાચાર્યને ધંધુકાથી પાટણ શા માટે સિદ્ધરાજ જયસિંહ લઈ ગયા? તો એની સાથે એક દંતકથા છે. કોઈ પૂરેપૂરી સંપૂર્ણ પ્રમાણભૂત માહિતી આપણને મિત્રો મળતી નથી, પણ એવી એક દંતકથા છે કે આ સિદ્ધરાજ જયસિંહ એક વખત ભોજ દ્વારા રચાયેલો ગ્રંથ હતો સરસ્વતી કંઠાભરણ. સરસ્વતી કંઠાભરણ. આ ત્યારના સમયના મહાકવિ ભોજ દ્વારા રચાયેલો ગ્રંથ છે સરસ્વતી કંઠાભરણ. સંસ્કૃત વૈદિક વ્યાકરણનું પુસ્તક હતું. હવે આ સંસ્કૃત વૈદિક વ્યાકરણનું પુસ્તક ભોજ દ્વારા રચાયેલું હતું અને આ સરસ્વતી કંઠાભરણ પુસ્તક એક વખત સિદ્ધરાજ જયસિંહ છે તે વાંચે છે. હવે આ પુસ્તક વાંચ્યા પછી સિદ્ધરાજ જયસિંહના મનમાં એવું થાય છે કે આપણા રાજ્યમાં પણ આવું શ્રેષ્ઠ સાહિત્ય રચાવવું જોઈએ. એટલે સિદ્ધરાજ જયસિંહ, જો પેલાના રાજાઓ છે ને એ પોતે એવું માનતા હતા કે આપણા નગરમાંના નવરત્નમાંનું એક રત્ન એટલે એક સાહિત્યકાર જોઈએ. જેવી રીતે કાલિદાસ છે એ વિક્રમાદિત્યના રાજ્યના નવરત્નમાંનું એક રત્ન હતા, એવી રીતે સિદ્ધરાજ જયસિંહે વિચાર્યું કે આપણા રાજ્યમાં પણ આવું શ્રેષ્ઠ સાહિત્ય છે તે રચાવવું જોઈએ. એટલે સિદ્ધરાજ જયસિંહ છે તે એક સાહિત્યકારની શોધમાં નીકળી પડે છે અને ફરતા ફરતા અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે પધારે છે. ત્યાં એમને આચાર્ય હેમચંદ્રાચાર્ય મળે છે. હેમચંદ્રાચાર્યને સિદ્ધરાજ જયસિંહ છે તે રિક્વેસ્ટ કરે છે કે તમે મારા નગરમાં પધારો, તમને જોઈતી બધી જ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવશે. અને આ સિદ્ધરાજ જયસિંહની વિનંતીને સ્વીકારી અને હેમચંદ્રાચાર્ય ધંધુકા છોડી અને અણહિલપુર પાટણ પધારે છે. આવી એક મિત્રો માન્યતા છે, કોઈ પ્રમાણભૂત માહિતી આના વિશે આપણને પ્રાપ્ત થતી નથી.
હવે સરસ્વતી કંઠાભરણ ગ્રંથ જેવો એક ગુજરાતી વૈદિક વ્યાકરણનું પુસ્તક સિદ્ધરાજ જયસિંહ છે તે હેમચંદ્રાચાર્યને તૈયાર કરવાનું કે છે. અને સાહેબ હેમચંદ્રાચાર્યને ગુજરાતના જુદા જુદા ગ્રંથ ભંડારોમાંથી ઘણા બધા પુસ્તકો આપવામાં આવે છે. આ બધા જ પુસ્તકોનો અભ્યાસ હેમચંદ્રાચાર્ય કરે છે અને એ પુસ્તકોના અભ્યાસના પરિપાક રૂપે ગુજરાતી ભાષાનું પ્રથમ વ્યાકરણનું પુસ્તક જેને આપણે કહીએ છીએ એવું પુસ્તક હેમચંદ્રાચાર્ય પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. પુસ્તક છે સિદ્ધ હેમ શબ્દાનું શાસન. હેમચંદ્રાચાર્યના જીવન વિશે આપણને વારંવાર પ્રશ્ન પૂછાયેલા છે. હેમચંદ્રાચાર્યનું સમાધિ સ્થળ જોઈએ તો એ શેત્રુંજય પર્વત ઉપર આવેલું છે. પાલિતાણાની શેત્રુંજય જે ગિરિમાળા છે તેના ઉપર હેમચંદ્રાચાર્યનું સમાધિ સ્થળ આવેલું છે. પરિવારજનોના નામ પણ વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. તો હેમચંદ્રાચાર્યના માતાનું નામ પાહિણી દેવી, પિતાનું નામ ચાચિંગ. હવે સિદ્ધરાજ જયસિંહ દ્વારા હેમચંદ્રાચાર્યને એક બિરુદ આપવામાં આવ્યું હતું. એ બિરુદ કયું છે આવો પ્રશ્ન પૂછાય છે. તો મિત્રો યાદ રાખજો, એ બિરુદ છે કલિકાળ સર્વજ્ઞ. આપણા મનમાં પ્રશ્ન થશે કે સિદ્ધરાજ જયસિંહ આવું કલિકાળ સર્વજ્ઞ નામનું બિરુદ હેમચંદ્રાચાર્યને શા માટે આપ્યું? આવો પ્રશ્ન અવારનવાર અગાઉની પરીક્ષામાં પણ પૂછાયેલો છે. તો કલિકાળનો અર્થ થશે મિત્રો યાદ રાખજો ત્યારનો સમય. કલિકાળ એટલે ત્યારનો સમય અને સર્વજ્ઞ એટલે સર્વને જાણનાર. એટલે હેમચંદ્રાચાર્ય ત્યારના સમયે બધું જ જાણનાર વિદ્વાન હતા. એટલા માટે સિદ્ધરાજ જયસિંહે કલિકાળ સર્વજ્ઞનું બિરુદ હેમચંદ્રાચાર્યને આપેલું છે. ફરી પાછા આગળ જઈએ તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે આ કલિકાળ સર્વજ્ઞનું બિરુદ સિદ્ધરાજ જયસિંહ હેમચંદ્રાચાર્યને કયા પુસ્તક માટે આપ્યું હતું? તો તમારા મનમાં એક ખોટો ખ્યાલ બંધાયેલો હોય કે હેમચંદ્રાચાર્ય આવે એટલે આપણે સીધું જ સિદ્ધ હેમ શબ્દાનું શાસન પુસ્તક બોલીએ, પણ નથી મિત્રો. યાદ રાખજો ખાસ કે હેમચંદ્રાચાર્યને દ્વયાશ્રય નામનું મહાકાવ્ય લખવા બદલ કલિકાળ સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવેલું હતું. એટલે ખોટો ખ્યાલ તમારા મનમાં જે હોય સિદ્ધ હેમ શબ્દાનું શાસન તો એ છે નહીં. આ દ્વયાશ્રય મહાકાવ્ય માટે સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને કલિકાળ સર્વજ્ઞનું બિરુદ આપ્યું હતું. કેમ? તો કે ત્યારના સમયની બધી જ માહિતી આ પુસ્તકમાં આપણને પ્રાપ્ત થાય છે. એટલે કલિકાળ સર્વજ્ઞનું બિરુદ સિદ્ધરાજ જયસિંહને દ્વયાશ્રય નામના મહાકાવ્ય માટે આપવામાં આવેલું હતું. આગળ વાત કરીએ તો હેમચંદ્રાચાર્યએ ત્યારના સમયના બધા જ વ્યાકરણના પુસ્તકોનો અભ્યાસ કર્યો. આ બધા જ પુસ્તકોના અભ્યાસના પરિપાક રૂપે જે પ્રમાણે સિદ્ધરાજ જયસિંહે કહ્યું હતું એ પ્રમાણે વ્યાકરણનું એક શ્રેષ્ઠ પુસ્તક આપ્યું આપણને, અને એ પુસ્તક છે સિદ્ધ હેમ શબ્દાનું શાસન. આ પુસ્તકની રચના હેમચંદ્રાચાર્યએ કરી એટલે તરત જ સિદ્ધરાજ જયસિંહ આ પુસ્તકનું ટાઇટલ જુએ છે. તો ટાઇટલ જોવે છે એટલે પુસ્તકમાં પહેલો જ શબ્દ હતો સિદ્ધ. તો એ સિદ્ધ એટલે કોનો? તમારા મનમાં તરત જ ખ્યાલ આવી ગયો હશે કે સિદ્ધ એટલે સિદ્ધરાજ જયસિંહ. આ સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી લખાયેલું પુસ્તક એટલે સિદ્ધ હેમ શબ્દાનું શાસન. સાહેબ સિદ્ધરાજ જયસિંહને ખબર પડી કે આ સિદ્ધ શા માટે કર્યો? તો સિદ્ધરાજ જયસિંહને ખબર પડી એટલે તરત જ સિદ્ધરાજ જયસિંહ હેમચંદ્રાચાર્ય પાસે આવે છે અને હેમચંદ્રાચાર્યને કહે છે કે તમારા આ પુસ્તકની આગળ ક્યાંય મારું નામ આવવું જોઈએ નહીં, કેમ કે આ પુસ્તકમાં મારો કોઈ ફાળો નથી, સમગ્ર પુસ્તક તમે જ લખેલું છે. સાહેબ સિદ્ધરાજ જયસિંહની ના હોવા છતાં પણ હેમચંદ્રાચાર્યએ સિદ્ધ શબ્દ વાપર્યો હતો. ત્યાર પછી આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે હેમ એટલે હેમચંદ્રાચાર્યનો પોતાનો, અને ગ્રંથનું નામ તો મૂળે શબ્દાનું શાસન છે. એટલે સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી હેમચંદ્રાચાર્ય દ્વારા રચાયેલો ગ્રંથ એટલે ગ્રંથનું મૂળ નામ છે સિદ્ધ હેમ શબ્દાનું શાસન. ક્લિયર? હવે સિદ્ધ હેમ શબ્દાનું શાસન ગ્રંથ કેટલા પ્રકરણમાં વહેંચાયેલો છે? તો મૂળે 8 પ્રકરણમાં વહેંચાયેલું આ પુસ્તક છે. યાદ રાખજો 8 ભાગમાં વહેંચાયેલું છે. તેમાંથી 7 ભાગ આખા સંસ્કૃત ભાષામાં છે. જુઓ, આ 7 ભાગ છે તે આખા સંસ્કૃત ભાષામાં છે. કુલ 8 પ્રકરણ છે આ ગ્રંથના. 7 પ્રકરણ આખા સંસ્કૃત ભાષામાં છે અને એક પાત્ર 8મા પ્રકરણમાં આપણને પ્રાકૃત ભાષાના દુહાઓ પ્રાપ્ત થાય છે. એટલે જુઓ, ગુજરાતી ભાષા બનવાની શરૂઆત આ પુસ્તકથી થાય છે. એટલે ગુજરાતી વ્યાકરણનું પ્રથમ પુસ્તક સિદ્ધ હેમ શબ્દાનું શાસન કહેવાય છે. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય કે કઈ ભાષામાં લખાયેલો છે, તો પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના દુહાઓ આપણને સિદ્ધ હેમ શબ્દાનું શાસન પુસ્તકમાં મળે છે. 7 પ્રકરણ આખા જ સંસ્કૃત ભાષામાં છે, આ ભૂલાય નહીં. બરાબર છે?
હવે સિદ્ધહેમ શબ્દાનુશાસન પુસ્તક આપણને હેમચંદ્રાચાર્ય પાસેથી આ પ્રાપ્ત થાય છે. સાહેબ, પહેલા આપણે ત્યાં સાહિત્યની સન્માન કરવામાં આવતું હતું. જેવી રીતે મહાકવિ કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલમ નાટક છે, એ લગભગ વિશ્વની એવી એક પણ ભાષા નથી કે આ ભાષાનો અનુવાદ, આ પુસ્તકનો અનુવાદ એ ભાષામાં ના થયો હોય. અભિજ્ઞાન શાકુંતલમ આપણે ત્યાં એવું કહેવાય છે કે કાવ્યેષુ નાટકમ રમ્ય તત્ર રમ્ય શકુંતલા શકુંતલાપી ચતુર્થો અંક તત્રાપી શ્લોક ચતુષ્યમ. આ અભિજ્ઞાન શાકુંતલમ નાટક સંસ્કૃત સાહિત્યનું, આમ તો આપણા વિશ્વ સાહિત્યનું શ્રેષ્ઠ નાટક કહેવાય. જેવી રીતે અંગ્રેજી ભાષામાં આપણને શેક્સપિયર પાસેથી નાટકો મળે છે, એવી રીતે આપણા ભારતીય સાહિત્યમાં જો કોઈ નાટકોની વાત કરવામાં આવે તો તે છે અભિજ્ઞાન શાકુંતલમ. અભિજ્ઞાન શાકુંતલમ નાટક જર્મન ભાષાના કવિ ગેટે વાંચે છે. હવે જર્મન ભાષાના કવિ ગેટે વાંચે છે અને ત્યાર પછી આ અભિજ્ઞાન શાકુંતલમને એ માથા ઉપર મૂકી અને નાચ્યો હતો, એટલો બધો પ્રસન્ન થઈ ગયો હતો. તો આ સિદ્ધરાજ જયસિંહ છે તે સિદ્ધહેમ શબ્દાનુશાસન પુસ્તકને વાંચે છે અને એટલો બધો પ્રસન્ન થઈ જાય છે કે આ પુસ્તકને હાથીની અંબાડી ઉપર મૂકી અને આખા પાટણ નગરની ફરતે નગર યાત્રા કાઢે છે. તો હવે પાછો પ્રશ્ન કે એ હાથીની નામ શું હતું કે જે હાથીની ઉપર આખા પાટણ નગરની ફરતે નગર યાત્રા કાઢવામાં આવી હતી? તો એ હાથીનું નામ હતું, યાદ રાખજો, શ્રીકર નામનો હાથી હતો. જોઈ શકો છો તમે, શ્રીકર નામના હાથીની અંબાડી ઉપર મૂકી અને આ પાટણ નગરની ફરતે નગર યાત્રા કાઢવામાં આવી હતી. હજુ મિત્રો અત્યારે પણ આપણે ત્યાં પાટણ પટોળા હાઉસમાં જઈએ તો આ જે શ્રીકર નામના હાથીની ઉપર જે પટોળું મૂકવામાં આવ્યું હતું, એ પટોળાના અમુક અવશેષો હજુ પણ અત્યારે પણ પાટણના પટોળા હાઉસમાં આપણે ત્યાં ઉપલબ્ધ છે. કે પાટણનું પટોળું પહેલા તો એ હાથીની ઉપર મૂકવામાં આવ્યું હતું ને એની ઉપર આ સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથને મૂકવામાં આવ્યો હતો. મિત્રો, આ હતું હેમચંદ્રાચાર્યનું જીવન. એટલે જીવન વિશે આપણે સંપૂર્ણ માહિતી આ સેશનમાં જોઈ. હવે પછીના આવતા વિડીયોમાં આપણે હેમચંદ્રાચાર્યના સાહિત્ય સર્જનની વિગતે વાતો કરવાના છીએ. એટલે હેમચંદ્રાચાર્યના પુસ્તકોની વાતો કરવાના છીએ. થેન્ક યુ સો મચ મિત્રો.